હાલો ભાઈ, તાજો તાજો રસ નીકળે. હજો અહીંથી અહીંયા શેરડી કપાઈ છે, અહીંયા રસ નીકળે છે. વધારે નહીં કા હે? વાહ પ્રતિક વાહ. લે લે નવો છે એક તો, આવો જ એક પહેલી વાર જોયો. હાથના મશીન વાળો ફટાક્યો થઈ ગયો આખો. જો ટ્યુબ જ ફાટી ગઈ છે ભાઈ. કા ટ્યુબ નખાવી જો. ઓહો વાહ, આમ તો જો લાલ ટબ્બા જેવા એ કાચરા. આમ તો જો ભાઈ, આમ જો લાઈટું થઈ જોઈ, લાલ 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 આ ફરતે બોર્ડર લખે એના જેવું છે આમ જો. બાકી અગાસી આવી ગયા ને આમ જો ચાંદા મામા દેખાય અને મસ્ત તારા આમ જોઈ લે. હલવાનું મન નથી થતું અહીંથી. બધા અહીંયા આવી ગયા જો, દુર્વા ને ભાગુન, ભૂમિ ને પ્રતિક ને. કેવી મજા આવે પ્રતિક? હે હા, હવે દેખાણી ઝીણી, હવે દેખાણી ઝીણી. એને તો નીંદર કરી લીધી, ફૂલ મોજમાં છે આમ જો ભાઈ ભાઈ. અને જો આ પાછળ જો આ લાઈટ બરે ને, ડોડિયા પરિવારનો મઠ છે. કા તમારો હે ને મઠ? હે હા, આ બાજુથી આવે. હા હા આવ્યું જો માં લખેલું રહ્યું, જોઈ લ્યો. અમે તો આવ્યા જમીન મસ્ત 12:30 થયા ને બધા ઉપર આટો મારવા આવ્યા હે. હે હા, 12 કે ને 12 એવું કઈક છે. હા હા જો ઓહો, અહીંયા જો હજી આ એક ઓલું મકાન એમને પડ્યું ને ખંડર જેવું દેખાડું જાય રહ્યું. જો આ એવું આખું ખંડર છે એમને એમ બંધ બંધ. આવા તો ઘણા મકાન અહીંયા પડ્યા. જો આ મકાન રહ્યું, અહીંયાનું કામ ચાલુ છે. અને બાકી ફૂલ એટલે ફૂલ મજા આવે છે ભાઈ. બધાએ નાહી લીધું વારા ફરતી, વારા નાહીને એવા ફ્રેશ થઈ ગયા ને એમ થઈ ગયું પાછી એનર્જી આવી ગઈ, જમીન રેડી થઈ ગયા. નકર કોઈને હે ને ઊભું થવાના આમ જઈમાં એટલે સીધા નીંદ એમ જ થતું, ઘોટાઈ જ જાય, હુઈ જ જાય. બધાએ નાહી લીધું ને પાછા ઉપર ચડ્યા અગાસી. એમ ગાલો જો અગાસી મજા આવે એમ થાય કે અહીંયા હુઈ જાય લાંબા થઈને, એવી મજા આવે. ઓલા આપણે નો નાનપણમાં ઓલા વેકેશન પડતા ને કેમ અગાસીએ હુતા હોય ને પછી આમ તારા ગયણા કરી 1 2 3 એવી રીતના. હે આ અમારું મિની વેકેશન છે ભાઈ. તો જો હાલો ભાઈ, અમારા ખાટલા પથરાઈ ગયા છે. જો અહીંયા પથરાઈ ગયો હોય, અંદર ગાડલા નખાઈ ગયા છે. જો અહીંયા પથરાઈ ગયો હોય એટલે હવે બધાય હુઈ છી. અને હવે મળી બધાય સીધા આપણે સવારે. અને જોઈ લ્યો બાકી મસ્ત નાહી લીધું, ગીઝર બીજર બધી સુવિધા કમ્પ્લીટ. જો હવે દુર્વાને હુરાવ દઈ, આપણે હુઈ જાય અને મસ્ત ચાર્જિંગ બાર્જિંગ કરીને પાછા સવારના કરશી વિડીયો ચાલુ. એટલે હવે અત્યારે આપણે વિડીયોને કરી બંધ, કાલથી આપણે વ્લોગ કરશી કન્ટિન્યુ. હાલો બધાને ગુડ નાઇટ. અમારે મોર્નિંગ થઈ ગયો ભાઈ, જોઈ લ્યો અમારી ગુડ મોર્નિંગ. જોઈ લે ક્યાર ના 10:30 વાગ્યા હે, ક્યાર ના રમતા હતા. હવે અમે વ્લોગ ચાલુ કરી. કા હા હા ભાઈ, અમારો સવારનો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. જો મારું તો આ દૂધ છે, આ રોટલી છે તરેલી, અને જો દુર્વા ખાઈ છે. એ ખાઈ લે સાની મુની, તોફાન કરતી. હા ખાઈ લે. જો પછી હાલો ફટાફટ તૈયાર થવાનું છે. હાલો હાલો હજી જવાનું છે. અહીંયા ને અહીંયા માનતા પૂરી થઈ જશે, હજી બહાર નીકળવાનું. હા લ્યો 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 લ્યો. હાલો ભાઈ હાલો નાસ્તો કરી લઈ ફટાફટ અને તૈયાર થાય અને પછી મળી. જો હજી બધાને તૈયાર થવાનું બાકી છે. પ્રતિક એક જ તૈયાર થયા છે. ભાઈ ભાઈ તડકો તડકો ભૂકા કાઢી નાખે. કેટલા વાગ્યા? જો 11:57 થઈ, બપોરના 12 વાગ્યા છે ને. કાળો તડકો. ગાડીમાં બેઠા, ગાડી હજી ઠંડી નથી થઈ, કેવો તડકો હોય છે. હું ને પ્રતિક જો બે તૈયાર થઈને હવે નીકળી ગયા છે ગામમાં. સૌથી પહેલું કામ કરશી આપણે, અહીંથી જાહી આ બાજુથી ઓલા ભાદરે જાહી છેલ્લે 12 ત્યાં આપણે પંચર કરાવવાનું છે. પંચર કરાવીને પછી ફઈના ઘરેથી લઈ મોઢની ચાવી અને પછી આપણે મોઢે આવશી દર્શન કરવા. બાકી તડકો છે ફૂલ. એટલે ભૂમિને એને બધાને ઘરે કીધું, ભાગુને કે તમે હે નિરાયતે નાઈને તૈયાર થઈને રહેજો. એક તો નાવા ગયો તો પાણી વયું ગયું ભાઈ. અહીંયા ગામડામાં તો આપણને ખબર હોય નહીં ક્યારે પાણી આવે ક્યારે નહીં. પાણી વહી ગયું તો અડધું નવાણું, અડધું બાકી. પાણી રેડી નાઈને નીકળી ગયા છે હવે હું પ્રતિક. તડકો હે ફૂલ. હવે થોડીક વાર જો ગાડી ફૂલ એસી કરીને ચાલુ કરી દીધું. હવે ઠંડી થઈ જાય ને પછી જાય ગામના પાદરમાં. આપણે આમ 12 થી જ વહી જવું છે પાછળથી.
આંબેડકર જયંતિની તૈયારી હાલે હો ભાઈ. જો જય બાબા સાહેબ આંબેડકર. હવે આપણે અહીંથી આમ લઈ લેજો. વાહ, આવું પહેલી વાર જોયું. હે નવો જેક, એ જ કહું, આવો જેક પહેલી વાર જોયો. હાથના મશીન વાળો. આપણે જ્યાં વાડી રહીને વાડીની સામે જ છે આ ભાઈ. એક મહિલા પંચર કરવા વાળા, બાકી ગામમાં કોઈ નથી કીધું. હવે જોઈ અંદર ટ્યુબ હે, હું હે, હું ને ટ્યુબ નાખેલે ને પ્રતિક, શું હે ટ્યુબ વાળું છે. હવે જોઈ લઈ અંદર ટ્યુબ હે કે ટ્યુબલેસ હે કે હવા ફટાક્યો થઈ ગયો આખો. જો ટ્યુબ જ ફાટી ગઈ હે ભાઈ. કાં ટ્યુબ નખાવી જો હે ને કાં તો સ્પેર વ્હીલમાં હાલે તો થાય. કે આમાં ન હાલે. હે હા, સ્પેર વ્હીલ તો આ રહ્યું. સ્પેર વ્હીલ હવે કેવું હોય એમ તો હાલશે, ધીમે 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 હાલે જાય, વાંધો નહીં આવે. બાકી જો ટ્યુબનું તો પૂરું જ થઈ ગયું, ફટાક્યો થઈ ગયો હે. હા ભાઈ, આમ તો જો નજારો આવે. અને હવે હું ને પ્રતિક જાય છે જામજોધપુર ટ્યુબ નખાવા હાટું. કેમ કે ભાઈ અહીંયા રિસ્ક લેવાય નહીં, હજી આપણે વાડીએ જવાનું છે ને પાછો આ રોડ કટ વાળો છે. હવે એકાદું ટાયર ભૂલે ચૂકે પંચર પડ્યું કે ફાટ્યું ને પૂરું, અમે રોડ વચ્ચારે ઊભા રહી જાય. એટલે સ્પેરનું ટાયર કમ્પ્લીટ હવે કરવું જ જોઈએ. એટલે જાય જામજોધપુર ટ્યુબ લેવા. બાકી હતાપરમાં સમાજની સામે જે રહ્યો ને ભાઈ દેખાડ્યું ને, એ એક જ પંચર વાળો છે 4 વ્હીલનો. બાકી બધા 2 વ્હીલના એના કરવા વાળા. ટ્યુબ તો અહીંયા ક્યાંય મળતી જ નથી. હવે અમારે 18 થી 20 કિલોમીટર સ્પેશિયલ આની ટ્યુબ નખાવા હાટું જામજોધપુર જવું જોઈએ. એટલે નીકળી ગયા છે જામજોધપુર હાટું. કાળા તડકા નવ ભાઈ 12:30 વાગ્યા છે. પ્રતિક કે પેલા આ કમ્પ્લીટ કરી ભાઈ, જાજા હેરાન થાય ને એના કરતા. અને ખાલી નજારો જોવો, બહુ મજા આવે ભાઈ. આપણે હાથી લઈને આવ્યો તો સારું હતું. કા તો કઈ ઉપાધિ જ નહોતી, ગમે ત્યાં નાખો ને એ ધબા ધબી. પાછું આમાં ટ્યુબ વાળું ટાયર નીકળ્યું, ટ્યુબલેસ હતું નહીં, નકર તો ઓલો પંચર ફટ દેરાનું કોઈને કરી દે. કાંઈ વાંધો નહીં, હાલો ને આ મજા જ છે ને કઈ. હે હા, જી થતું હોય હારા હાટું થતું હોય. આવી કઈક મજા લેવાય દર વખતે. પછી ઓલું શું કહેવાય આમ રેખડા જોઈ લ્યો ભાઈ છે ને મસ્ત જગ્યાનું. મેં કીધું અહીંથી આપણે હવે હે ને આવી મસ્તની જગ્યા દેખાડી દે. અને ડ્રાઈવરનું થઈ ગયું છે આદાન પ્રદાન. હવે પ્રતિક બેસે બાજુમાં, એ બંધ થઈ જાય થોડીક વાર તું. પ્રતિક બેસે અહીંયા ને હું આકીશ ધીમે ધીમે એને હાંકતા જાય. જો નજારે આવે એ મજા લેતા જાય છે. ઠંડુ હે કે ઓલું હે ત્યાં જ. જામજોધપુર પહોંચી ગયા છીએ આપણે. નિરાતે મસ્ત નજારો માણતા માણતા આવ્યા છીએ. એટલે વાર લઈ ગઈ તોય અડધી કલાક માંડ થઈ. જો 12:52 થઈ. પ્રતિકને કીધું, પ્રતિકને અહીંયા પૂછી લ્યો, ક્યાંક કોકને પૂછી લ્યો ને ભાઈ ટ્યુબ ક્યાં મળશે. પછી નકર તો આ ગામમાં અમે રેકડા જ કરશી. હવે શું કીધું નથી, હે નથી કે મળશે ક્યાં ને કે. હાલો ભાઈ, આવી ગયા આપણે જામજોધપુર બસ સ્ટેન્ડે. ને જો આપણે સુરસી અહીંયા આવી ગયો હે. એને ફોન કર્યો કે ભાઈ હાલ અહીંયા ક્યાંક ટ્યુબનો મેળ કરી દેવે. ટ્યુબનો મેળ કરી દે નહીં, જોઈ લે. અહીંયા ટ્યુબ તો હે પણ નાખવાનો મેળ થાય કે નહીં જોવો. એક તારું ચડાવી દો સમજો, સ્પેર વ્હીલ મારું ચડે નહીં. પૂરા ગોતી દીધી હો ભાઈ ટ્યુબ. આમ જો કામ કરી દીધું. વાહ સુરસી વાહ. પટેલની હણી કાઢે. હે ચાય હજી ઓલા બધાને કીધું તમે તૈયાર થઈને રહ્યો, મઢે જવાનું બાકી છે. રસ બસ પીવો હોય તો હાલ, રોકાવાના જ છીએ હજી, રોકાવાના જ છીએ હજી. હાલો ભાઈ હાલો, હાલ્યો પ્રતિક. હવે હવા ભર દેજો એમાં. હે હાલો ભાઈ, પાછા જામજોધપુર થી હવે નીકળી ગયા હી. ગરમી ફૂલ છે ભાઈ. જોયું 5 મિનિટમાં આટલો ફેર પડે ને પ્રતિક? 200 રૂપિયાનો ફેર પડ્યો ભાઈ સીધો. પ્રતિકે આ બસ સ્ટેન્ડ ની રોડ માથે પૂછ્યું ને ઓલો, એ ભાઈ કે 600 રૂપિયા. અરે 600 રૂપિયા મેં કીધું. પછી આપણે સુરસી ને ફોન કર્યો. પછી સુરસી ને દુકાન અહીંયા જ છે જામજોધપુર, એટલે એને ખબર જ હોય. સીધી એને લેવરાવી લીધી 400 રૂપિયાની એવી ટ્યુબ. તો ઓલાને ફિટિંગના 50 રૂપિયા દઈએ, એટલે 450 રૂપિયામાં ટ્યુબ ફિટ થઈ જાય કમ્પ્લીટ. ઉપાધિ તો નહીં. પાછું હવે ગમે ત્યારે માનો કે એકાદ ટાયર પંચર પડે તો હવે ચિંતા નહીં, સીધું બીજું સ્પેર વ્હીલ ચડાવવા થાય. હાલો ભાઈ, હવે નીકળી ગયા છીએ જામજોધપુર થી. પાછા જઈએ હતા પર. હાલો ભાઈ, તાજો રસ નીકળે. હજો અહીંયા શેરડી કપાઈ છે, અહીંયા રસ નીકળે છે. હું પ્રતિક રાહ જોઈને બેઠા છે રસની. જો આવી ગયો ભાઈ રસ, ઠંડો. કેવો છે પ્રતિક? સારો છે.
ભાઈ જાણીતા હે લે ભાઈ કે વિડીયો જોયો હે મેં તમારો દ્વારકા વાળો જોયો છે ભાઈ હે દ્વારકા વાળો જોયો ને ક્યાંનો જોયો દ્વારકા વાળો જોયો ભાઈ દ્વારકાના વિડીયો અમારા બહુ વાયરલ થયા તો પ્રતિક હવે તમારે 2 ગ્લાસ પીવો જોઈએ સબસ્ક્રાઇબર વધારે નહીં કા હે વાહ પ્રતિક વાહ સબસ્ક્રાઇબર વધારી લે લે ભાઈ સામેથી કીધું કા હા એ કે આ ભાઈ વાળા વિડિયો બનાવી મેં કીધું હા એ ભાઈ વિડિયો બનાવી વાહ જોયા મેં કીધું કરે ભાઈ નું કામ જ તો સારું ને જામજોધપુરમાં ભાઈ ઓળખી ગયા ધીમે ધીમે ઓળખે ભાઈ હજી તો આપણી 5000 ની ફેમિલી થાય યુટ્યુબ ની 5 લાખ ની થાય પછી તો આવ જ કરવું હે કા પ્રતિક એ રખડવું હે ને બધાય મસ્ત મજા કરાવી હે દેખાડવાનું હે હા અરે ન્યા જ જવું સિમલા ની આપણે આ બાજુ નાવને તો કોઈ સિમલા ની બહુ ટૂંકમાં ઓછું જોયું આપણે ન્યાની એવી એવી જગ્યા દેખાડવી હે ને એ આપણી ગુજરાતી ભાષામાં ભાઈ કાઠિયાવાડી બધાને મોજ કરાવી દેવી હે અને ભાઈ સેવા જ ચાલુ બીજું કાંઈ નહીં સેવા જ કરવાની આમાંથી કમાઈને આમાં જ નાખવાના હાલો હવે હાલો જય મહારાણા પ્રતાપભાઈ ને ખમ્મા લીયું ને ખમ્મા સીધી રાજકોટ છે ને હે લે એને જો મજા આવે લે તમે આવી ગયા ક્યારે આવ્યા અમે કાલ આવ્યા જય માતાજી હું ગયા ફુવા ક્યારે આવ્યો ડાયરો આજે હાડી અસલ પહેરી ફઈએ પણ આમ જો લે લે તોય ફઈ ભરી આવ્યા પણ મિલ્કન્યું ભરી આવ્યા રસનું જો જોઈ લે આમ જો આવી ગયો રસ પાછો હાલો ભાઈ હાલો રસ પી લઈ તડકો છે ફૂલ એમ થાય હવે રસ જ પીધા કરી બરફ નથી હે હા અરે હરખો રેડી હરખા આવી ગયા ભાઈ હાલો ઉતાર્યું હાલો હા જોઈ જો બરફ નથી નાખો આમાં હા કેવી ગરમી થાય છે આમ જો પંખી નીચે ઊભી રાખી દીધી અને હાલો ભાઈ આપણે આવી ગયા અહીં મોઢે જોઈ લ્યો જય માતાજી અમે બધાએ દર્શન કરી લીધા તમને હવે દર્શન કરાવી દે જોઈ લ્યો જય મા કાળીમાં ખોડિયારમાં નાગણેશ્વરીમાં જય માતાજી આ છે આપણે દાદાની ખાંભી ના છે અહીંયા પપ્પાનો ફોટો મમ્મી દર્શન કરે છે પ્રસાદી ધરી લીધી ચોકલેટ છે ભાઈ ચોકલેટ પ્રસાદી કોઈને ખાવી હોય ચોકલેટ તો કહેજો જ્યાં ધરી દીધી આટલી આપણે લેવાની ભેગી એટલે આ ખાતા જઈએ હવે આપણે બાકી બધાય દર્શન કરીને જો માં હજી કાયતરા પાડવા આવી ગયા કાયતરા કાંઈ વાંધો કાયતરા પાડી લ્યો બાકી વાગ્યા છે બપોરના 3 અને આપણે હવે સીધા જઈમાં કરે ફઈના જો તડકો છે ફૂલ જો આ બે કાયતરા પાડે છે જો છે હા તમે પાડી લ્યો જો ઉપર હારા હે ઉપર લાલ આમ તો જો કેવા ટબા જેવા હે ઓહો લગ પડ્યા પાડી લ્યો ઓહો વાહ આમ તો જો લાલ ટબા જેવા હે કાયતરા હા આજકાલ જો વાહ જો મોટ કરી દીધો બંધ તાળું મારી દીધું હે અને પ્રતિક ને અહીંયા બેઠા હે હા જોઈ લાલ ટબો હા લે મમ્મી પોગી ગઈ વાહ દુરવાની જો અહીંયા બેઠા હે વાસડા દાદા ની જય દાદા જય વાસડા દાદા અહીંયા બેઠા રહીને એવી જ મજા લે આ જોઈ લે ક્યાં નાખી ઓને જોઈ લે આમ જો છે હા અમારું ઊંદેડું એવું છે ને જોઈ લે આમ જો તો હા અહીંયા કેવી ટાટક છે હે લે હે હા તમને અહીંયા જે એક મકાન છે ને અહીંયા લઈ લ્યો એને 8-10 લાખમાં મસ્ત મકાન મળી જાય કાંઈ ઉપાધિ નહીં તઈ હાલો ભાઈ હાલો અહીંયા બેસી મસ્ત પવન આવે જોરદાર પછી જવું છે હજી ઘરે જવું છે ઘરે જઈને થોડીક વાર આરામ કરશી પછી હજી વાડીએ દાદાએ જવાનું છે પછી આપણે માલબાઈમાં ધારે જવાનું છે આની માનતા છે ને એક જો મોઢે પગે લગાડવા નથી લગાડાઈ ગઈ માલબાઈમાં ધારે જવાનું છે પછી આપણે હજી દાદાએ આટલી માનતા પૂરી કરવાની છે અને હજી અહીંથી આપણે ગોકરણે પાણી રેડવા જવાનું કી છે જોઈએ હવે ત્રીજી પ્રોગ્રામ થતો જાય ને તમને દેખાડતા જાય જોજો બહુ મજા આવશે ભાઈ કેમ કે આપણું મિની વેકેશન છે વેકેશન અમારું આજ કાલનો દી તો ન ગણાય હાઈન પડી ગઈ હતી આજ આખો દી આમને વહી જવાનો હે
જોઈએ હવે વેકેશન કેવડું લાંબુ હાલે. હાલો ભાઈ, મેં ગાડી લીધી છે, જોઈ લ્યો. નવી ગાડી લીધી છે, દુરવાન આગળ બેહે, હું અહીંયા લે નથી મેળ આવતો. અરે રે હાલો હાલો, અમે આવી તમે જાઓ. મસ્ત વિડિયો આમાં હમાઈ જાય લે કા જો આને નક્કી કઈક કરવું છે. જો ઉભો થઈ જાય તરા હે ઉભો થઈ જાય કા જો જો એ લ્યો. ઓહો હો, પછી હવે શું કરશો? દુરભાઈ સાયકલ લીધી કે મામાએ લીધી? હે વિડિયો ઉતારીને ખેંચી એમ. ઓહો હો, હે એમ કરવું છે? આમાં જોઈને એમ કે આમાં હું તમે નવું લીધું ઈ કયો. આ નવી જ છે અમારા માટે. જો ભાઈ ભાઈ હાલો તાલીઓ પાડ દો. વાહ દોરવા હાટું એ દોરવા ખેંચશે. હાલો ખેંચો. ઓ જોઈ લે જો તો. હાલો હાલો હવે ગાંડા કાઢતા ઘર ભેગા થા. હું આમાં આવું તમે જાવ કેમાં હાલીને ક્યાં જાવ? લ્યો લે જોઈ લે આમ જો તો. એ લે જોઈ લે. આને કરતબ ચાલુ કરી દીધા આવતા વેદ. આમ જોઈ લે જો તો એ ગાંડી એ ગાંડું જોઈ લે આમ જો. હવે આવી ગયા ભાઈ આપણે પાછા ઘરે. પંખા ચાલુ કરી દીધા હે ને. હા હવે મસ્ત કઈક નિરાશ થઈ કા મમ્મી? કેવો તડકો. જો બરફ લઈ આવ્યા છીએ. હવે આ ઠંડુ કરવાની તૈયારી કરે છે. પાણી પેલા ઠંડુ કરશે, પછી શરબત ઠંડુ કરશે ને હવે થોડીક વાર આપણે હુઈ જઈએ અને પાછા આપણે 5-6 વાગે ટાઢો પોળ થાય ને ત્યારે નીકળવું છે ભાઈ. બાકી બહાર નથી નીકળવું, હુઈ જવું છે બધાને. ના જો હગુ હાલો હુઈ જાવ. હાલો ભાઈ હાલો હવે હુઈ જાય અને પાછા ઉઠીને આપણે નીકળીને બારે દાદા એ ત્યાં જઈને ત્યારે પાછા મળી. ત્યાં લગી આરામ કરી લઈ. તડકો હે ફૂલ, તમે આરામ કરો ત્યાં લગી થોડીક વાર. હાલો.